આપણી આસપાસની આ અદ્ભુત દુનિયા આપણને દેખાય છે કેવી રીતે? આ સવાલ ભલે સાદો લાગે, પણ એનો જવાબ ઓહો, એ તો બહુ જ રોમાંચક છે. તો ચાલો આજે આપણે પ્રકાશ, પડછાયા અને પરાવર્તનના રહસ્યોની દુનિયામાં એક સફર કરીએ. ક્યારે શાંતિથી બેસીને વિચાર્યું છે કે આપણે વસ્તુઓને ખરેખર જોઈએ છીએ કેવી રીતે? મતલબ, આપણી આંખો અને કોઈ વસ્તુ વચ્ચે એવું તો શું થાય છે કે આપણને બધું દેખાય છે? આની પાછળનું વિજ્ઞાન શું છે? તો આ બધાનો જવાબ છે પ્રકાશ. હા, લાઇટ. એ જ છે આપણી દૃષ્ટિનો અસલી હીરો. એક એવો સુપરહીરો જે આપણી દુનિયાને રંગીન અને દૃશ્યમાન બનાવે છે. ચાલો એની આ અદ્ભુત મુસાફરીને નજીકથી સમજીએ. તો આ પ્રકાશ છે શું? બરાબર, એમ સમજો કે એક પ્રકારની એનર્જી છે, એક જાદુઈ ચાવી જે આપણી આંખો માટે બનેલી છે. એ આપણી આસપાસની દુનિયાના રંગો અને આકારોનો ખજાનો ખોલે છે. જો એ ન હોય તો બધું જ એક અંધારા ઓરડા જેવું લાગે. પણ આ પ્રકાશ આવે છે ક્યાંથી? જો, એના બે મુખ્ય ઘર છે. એક તો કુદરતી, જેમ કે આપણા સૂરજદાદા, રાત્રે ટમટમતા તારાઓ, અને હા, પેલા નાના નાના આગિયા પણ. અને બીજું છે કૃત્રિમ, એટલે કે આપણે બનાવેલી વસ્તુઓ, જેમ કે બલ્બ, ટ્યુબલાઇટ અને મોબાઈલની ફ્લેશલાઇટ. હવે પ્રકાશનો એક બહુ જ પાક્કો નિયમ છે, જે એ ક્યારેય તોડતો નથી. એ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે, જાણે કોઈ તીર કમાનમાંથી છૂટ્યો હોય. એ ક્યારેય વાંકો ચૂકો રસ્તો નથી લેતો, બરાબર? આ ટોર્ચમાંથી નીકળતા પ્રકાશની જેમ જ. સારું, તો જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ પર પડે ત્યારે શું થાય? અપારદર્શક વસ્તુઓ, જેમ કે દિવાલ કે પુસ્તક, એ તો પ્રકાશ માટે એકદમ સ્ટોપ સિગ્નલ જેવી છે. લાઇટ આગળ જઈ જ ના શકે. પછી આવે પારદર્શક વસ્તુઓ, જેમ કે કાચ. એ તો પ્રકાશ માટે જાણે ખુલ્લો હાઈવે છે, ગ્રીન સિગ્નલ, આરપાર નીકળી જાય. અને છેલ્લે પારભાસક વસ્તુઓ. એ થોડો પ્રકાશ જવા દે છે, પણ એમાંથી જોવાથી બધું ધૂંધળું દેખાય છે. તો જ્યારે પ્રકાશનો રસ્તો કોઈ રોકી લે, ત્યારે શું થાય? ત્યારે જ જન્મ થાય છે એક રહસ્યમયી આકૃતિનો, જેને આપણે કહીએ છીએ પડછાયો. આખરે એ છે શું અને બને છે કેવી રીતે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણી સાથે આવું તો કેટલીય વાર થયું છે, ખરું ને? એક કાળો દોસ્ત જે આપણી પાછળ ચાલ્યા જ કરે, પણ હાથમાં ક્યારેય ન આવે. કોણ છે આ? જવાબ એકદમ સિમ્પલ છે. પડછાયો એટલે બીજું કંઈ નહીં પણ પ્રકાશની ગેરહાજરી. જેમ કે કોઈ દિવાલ પર રંગ થતો હોય અને વચ્ચે કોઈ ઊભું રહી જાય તો એટલા ભાગમાં રંગ નહીં થાય. બસ, પડછાયાનું પણ એવું જ છે. એ કોઈ વસ્તુ નથી, પણ પ્રકાશનો અભાવ છે. અને હા, આ પડછાયા કોઈ જાદુગરથી ઓછા નથી. આખો દિવસ પોતાની સાઇઝ બદલતા રહે છે. સવાર સાંજ જ્યારે સૂરજ નીચે હોય ત્યારે આપણા પડછાયા કેવા લાંબા, એકદમ નાટકીય બની જાય છે. પણ બપોરે જેવો સૂરજ માથે આવે, બસ સંકોચાઈને સાવ નાના થઈ જાય છે. ચાલો હવે થોડી મસ્તી થઈ જાય. તમે પણ બની શકો છો એક પડછાયાના કલાકાર. કોઈ અંધારા રૂમમાં જાઓ અને ટોર્ચની મદદથી હાથ વડે દિવાલ પર પડછાયા બનાવો. જુઓ તો ખરા, પ્રાણીઓ સિવાય બીજું શું શું બનાવી શકો છો? આખી વાર્તા પણ કહી શકાય. હો, તમારી કલ્પનાને છુટ્ટી મૂકી દો. આપણે જોયું કે પ્રકાશ રોકાય ત્યારે શું થાય, પણ જ્યારે એ કોઈ સપાટી પરથી ઉછળીને પાછો આવે ત્યારે? ચાલો હવે પ્રકાશના એક બીજા જાદુને સમજીએ, અને એ છે પરાવર્તન. ક્યારેક શાંત તળાવના પાણીમાં પોતાનો ચહેરો જોયો છે? કે પછી કોઈ નવી નક્કોર ગાડીના દરવાજા પર? એવું તે શું છે કે અમુક જગ્યાઓ અચાનક અરીસો બની જાય છે? આ જાદુનું વૈજ્ઞાનિક નામ છે પરાવર્તન. જેમ આપણે દડો દિવાલ પર ફેંકીએ અને ઉછળીને પાછો આવે, બસ એ જ રીતે પ્રકાશ પણ કોઈ સપાટી પર અથડાઈને પાછો ઉછળે છે, એટલે કે બાઉન્સ બેક થાય છે. અને આ જ ઉછળેલો પ્રકાશ આપણી આંખોમાં આવે ત્યારે આપણને પ્રતિબિંબ દેખાય છે. પણ સવાલ એ છે કે દરેક જગ્યાએ આપણને પ્રતિબિંબ કેમ નથી દેખાતું? કારણ કે આ બધો ખેલ સપાટીનો છે. જો સપાટી લીસી અને ચમકતી હોય તો એ પ્રકાશના કિરણોને એકદમ વ્યવસ્થિત રીતે એક જ દિશામાં પાછા મોકલે છે, અને એટલે જ આપણને ચોખ્ખું પ્રતિબિંબ દેખાય. પણ જો સપાટી ખરબચડી હોય તો એ પ્રકાશને ચારે બાજુ વેરવિખેર કરી નાખે છે. એટલે જ અરીસામાં ચહેરો દેખાય પણ દિવાલ પર નહીં. ચાલો હવે થોડી જાસૂસી કરીએ. પરાવર્તનના જાસૂસ બનીએ. ઘરમાં ફરી વળો
અને શોધી કાઢો કે ક્યાં ક્યાં તમારું પ્રતિબિંબ દેખાય છે. અરીસો, થાળી કે પાણી ભરેલો વાટકો બધું ચેક કરો. અને હા, જરા ધ્યાનથી જોજો, શું ચમચીના અંદરના અને બહારના ભાગમાં દેખાતું પ્રતિબિંબ સરખું છે? કંઈક તો અલગ હશે જ. સારું, તો અત્યાર સુધી આપણે પ્રકાશ, પડછાયા અને પરાવર્તન વિશે અલગ અલગ સમજ્યા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને આખું ચિત્ર જોવાનો. આ બધું સાથે મળીને આપણી દુનિયાને કઈ રીતે જીવંત બનાવે છે. આ એક જ ચિત્રમાં બધું જ આવી ગયું. જરા જુઓ, ઉપર સૂરજ છે જે પ્રકાશનો સ્ત્રોત છે. એ પ્રકાશને ઝાડ રોકે છે એટલે એનો પડછાયો બને છે, અને નીચે પાણીની સપાટી પર એ જ ઝાડનું પ્રતિબિંબ દેખાય છે. પ્રકાશ, પડછાયો, પરાવર્તન ત્રણેય એક જ ફ્રેમમાં. છે ને કમાલની વાત? તો ચાલો આખી વાતને ફટાફટ યાદ કરી લઈએ. પહેલી વાત, પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે અને એના વગર આપણે કંઈ જોઈ શકતા નથી. બીજી વાત, કોઈ વસ્તુ પ્રકાશનો રસ્તો રોકે એટલે પડછાયો બને. અને ત્રીજી વાત, પ્રકાશ જ્યારે કોઈ ચમકતી સપાટી પરથી પાછો ઉછળે ત્યારે પરાવર્તન થાય છે. તો હવે જ્યારે તમે પ્રકાશના આ રહસ્યો જાણી ગયા છો, તમારી આંખો ખુલ્લી રાખો. તમારી આસપાસની દુનિયામાં જુઓ. કોને ખબર તમને પ્રકાશના કેવા કેવા નવા અજાયબીઓ જોવા મળી જાય. વિજ્ઞાન દરેક જગ્યાએ છુપાયેલું છે. બસ જોતા રહો અને શીખતા રહો.